616 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાલી નગર યાત્રાએ નીકળવાના છે। અમદાવાદના સ્થાપના દિવસ એટલે કે 26 ફેબ્રુઆરીના નગર યાત્રા યોજાવાની છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડશે। રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અખાડા, ટેબ્લો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે। આ યાત્રા ભદ્રકાલી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીની સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી અને નિજ મંદિર ખાતે પહોંચશે। રૂટ ઉપર થોડા અંતરે ઉપર સ્વાગતની વ્યવસ્થા પણ કરવામાં આવશે। યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન કરાશે। તો આખિરકાર 6 દાયકાઓ પછી નગરદેવી માતા ભદ્રકાલી નગરચર્યાએ નીકળશે।